વારસિયા વિસ્તારમાં હરિસેવા સ્કૂલની સામે એક ખુલ્લો પ્લોટ આવેલો છે। ત્યાંના સ્થાનિકો કચરો અને ગંદકીને લઈને ભેગા થયા હતા, ત્યારે વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર પણ ત્યાં આવી પહોંચ્યા હતા। વારસિયા વિસ્તારમાં હરિસેવા સ્કૂલની સામે ખુલ્લો પ્લોટ આવેલો છે। ત્યાંના સ્થાનિકો આજરોજ ભેગા થયા હતા। સાથે ખુલ્લા પ્લોટમાં કચરો ગંદકી લોકો બહુ કરે છે, સાથે કપચી રેતીએ પ્લોટમાં કોઈના દ્વારા નાખવામાં આવે છે તેમ જણાવાયું હતું। આજરોજ વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર ત્યાં પહોંચી તાત્કાલિક ધોરણે વોર્ડ ઓફિસરને સૂચના આપી કામગીરી કાલથી સ્ટાર્ટ કરાવવામાં આવે તેમ કહ્યું હતું। સાથે ત્યાંના સ્થાનિકો હેમિશાબેન ઠક્કરનો ખૂબ આભાર માન્યો હતો અને આ જે કામગીરી છે તે સફાઈને તે કાલે ચાલુ કરી દેવામાં આવશે। આ વારસિયા વિસ્તારમાં હરિસેવા સ્કૂલની સામે એક પ્લોટ છે જે શ્રી સરકાર પ્લોટ છે, કલેક્ટર હસ્તકનો પ્લોટ છે। અહીંયા વિસ્તારના નાગરિકો દ્વારા મને માહિતી મળી, એ લોકોનું જે સૂચન હતું કે અહીંયા ગંદકી થાય છે, ઓપન પ્લોટ છે, પણ આ પ્લોટ માટે બી અમે કલેક્ટર સાહેબ પાસે માંગણી મૂકી છે કે આ પ્લોટ અમને કોર્પોરેશન હસ્તક થઈ જાય તો આવનારા દિવસમાં અહીંયા એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્મિત થાય, એનું અમે આયોજન પણ લીધું છે અને એવી માંગણી પણ અમે મૂકી છે। કમિશનર સાહેબને પણ અમે 2 થી 3 વખત રજૂઆત કરી છે કે આ ઓપન પ્લોટ છે અને અહીંયા લોકો મોટી વારસિયા વિસ્તારમાં નહીં 20 થી 25 હજારની વસ્તી છે અને એ લોકોને અહીંયા વારસિયા વિસ્તારના એવા લોકો છે, ફિટનેસ માટે એ લોકો હંમેશા પ્રાયોરિટી રાખતા હોય છે, યોગા કરતા હોય છે અને પોતપોતાની જે સિંધુ સાગર તળાવ છે ત્યાં પણ એ લોકો સ્પેશિયલી યોગાના ક્લાસ ચલાવે છે, ફિટનેસ માટે બહુ એક્ટિવ છે અને જાગૃત છે। તો અહીંયાના લોકોને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પણ અહીંયા જે સુવિધા મળે એના માટે પણ અમે માંગણી મૂકી છે। આ પ્લોટ શ્રી સરકાર તરફ છે જે આપણને કોર્પોરેશનને મળશે તો આવનારા દિવસમાં એનું જ બી અમે આયોજન લીધું છે। અહીંયા જે વાત રહી ગંદકીની, તો વિરેન્દ્રભાઈ રાઠવા જે વોર્ડ નંબર 6 ના વોર્ડ ઓફિસર છે એમને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા છે અને સૂચના આપી છે કે અહીંયા જે પણ ગંદકી હોય એ ત્વરિત એને તાત્કાલિક લેવલ પર યુદ્ધના ધોરણે સાફ કરો, જેથી અહીંયા રોગચાળો ના ફેલાય અને આ વિસ્તારમાં સ્વચ્છતા રહે। હાજી, અમારી આ પ્લોટ માટે રજૂઆત હતી, એમાં ઘણા બધા જાડીઓ થઈ ગઈ છે અને લોકો રેતી ને કપચી એ બધું મૂકી ગયા છે। તો અમે અમારા જે વોર્ડના કોર્પોરેટર છે આપણે હેમિશાબેન ઠક્કર, ખૂબ સરસ એમની કાર્ય કરવાની શૈલી છે, એ તરત જ સ્થળે દોડી આવ્યા અને અહીંના જે વોર્ડ ઓફિસર છે વિરેન્દ્ર રાઠવા, એમને પણ બોલાવીને અહીંની જે સમસ્યા હતી સ્થાનિકોની, આ ઝાડ અને ઝાડવા બધા કાપવા માટે ઓર્ડર કરી દીધો અને આ રેતી કપચી જેની પડી છે એ બધું ખાડામાં નાખવાને એની પાસે દંડ વસૂલશે, કોર્પોરેશન કાર્યવાહી કરશે અને અમે અહીંના જે સ્થાનિક છે આ રીતનું કોર્પોરેટરનું કામ જોઈને ખૂબ મનમાં સંતોષ અનુભવી રહ્યા છે। આ અમારા બાજુમાં અમારી જોડે રાજુભાઈ છે, અમે બધા અહીંના જ સ્થાનિક। મારું નામ અનુપ ચતુર્વેદી છે અને અમારા કોર્પોરેટરને અમે ખૂબ આભાર કરીએ છીએ।